હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે જાણવાના છીએ કે ગેંડાના રોપા કેવી રીતે ઉગાડવા. સંપૂર્ણ માહિતી જાણવા માટે આપનો વિડીયો જોતા રહેજો, ક્લિક કર્યા વગર. સૌથી પહેલાં આપણે સૂકા ફૂલ લઈ લઈશું ગેંડાના. તેને હાથેથી બધા અલગ કરી નાખશું, તોડી નાખશું અને એક તગારીમાં કે ગમે એમાં ભરી દઈશું. તમે જોઈ શકો છો આપણે અલગ કરી રહ્યા છીએ. આ જુઓ, બધા આવી રીતે અલગ કરી નાખવાના. પહેલાં સૌથી પહેલાં જોઈ શકો છો. પછી નાનો ચારો હોય ખેતરનો એક બાજુ, એમાં એકદમ પોચી જમીન કરી નાખવાની. જોઈ શકો છો તમે. પાવડાથી કે કોદાળીથી વળી ખોદી નાખવાની, એકદમ પોચી કરી નાખવાની. જોઈ શકો છો. આપણે હવે એમાં ફૂલ બધા થોડા થોડા પૂંખી દઈશું હાથ વડે. બધી જગ્યાએ પૂંખી દઈશું, તેથી કરીને કોઈ જગ્યા બાકી ના રહે. અને એકદમ થોડા આછા પૂંખીશું, એટલે ડોકા પણ સારા થાય, એકદમ મજબૂત. બધી જગ્યાએ પૂંખીએ. ચલો, કોઈ જગ્યા બાકી રાખવી નથી. તમારે પણ કોઈ ઉગાડવો હોય ગેંડાના રોપ, ઘરે જ વેચાતા ના લાવવા હોય અને ઘરે જ ઉગાડવા હોય તો આ વિડીયોમાં જોઈને પણ તમે ઉગાડી શકો છો. આમાં કંઈ ખર્ચ પણ નથી કે કાંઈ નહીં, એકદમ બિલકુલ મફતમાં. જે પણ ખેડૂત ભાઈઓ જોવે આપણા વિડીયોને તે જાણી શકે. અને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, આમાં પૂંખાઈ ગયું છે. હવે આપણે હાથ વડે એને દાટી દઈએ થોડા થોડા. ઘણા દાટવાના નથી, તે ખાલી ઉપર દેખાવાના જોઈએ બહાર, એવા દાટી દઈએ. હાથે વડે માટી થોડી થોડી ફેદી દઈએ, એટલે બિલકુલ દેખાય ના. તમે જોઈ શકો, આવી રીતે માટી ફેદી નાખવાની છે ઉપર. એકદમ પોચી જમીન રાખવાની છે, બહુ કડક નથી રાખવાની, ના કે ઉગે પણ નહીં પાછા. જો આ રીતે. કોઈ જગ્યા બાકી રાખવાની નથી. બધી જ જગ્યાએ આમ એકદમ સરખું કરી દેવાનું છે. પછી પાણી પણ વાળીએ તો સરખું આમ ભેજાઈ જાય થોડા પાણીમાં. વધારે પાણીની પણ જરૂર ના પડે. આ રીતે કરવાનું છે. જોતા રહેજો, સ્કીપ ના કરતા. હજી આમાં એક મેન બાકી છે, જેનાથી તમારા છોડ એકદમ મજબૂત અને સારા થશે. એ જોવા માટે લાસ્ટ તક ટકી રહેજો મિત્રો. સરખું થઈ ગયું છે ઘણું ખરું. હવે આમાં એક વસ્તુ નાખવાની છે. એ વસ્તુ હું તમને નામ પણ પછી કહું છું. તમે જોતા જ રહ્યો જાતે. એટલે ચલો, આ આવી ગયું છે મિત્રો, છાણિયું ખાતર, દેશી છાણિયું ખાતર. તે આપણે એમાં
એકદમ પોછું નાનું કરીને પૂંખી દેવાનું છે. મારા કાકા પણ જોડે આવી ગયા છે, જોઈ શકો છો તમે, બાજુમાં ઊભા છે. આમાં થોડું બધે જ પૂંખી દેવાનું છે, આખા જ્યાં જ્યાં આપણે રોપ વાયો છે એ આખા ચારામાં. ચલો 2 હાથે બધે પૂંખી દઈએ, કોઈ જગ્યા બાકી ના રહેવી જોઈએ, બધે જ પૂંખી દઈએ. આનાથી તમારા છોડ પણ જલ્દી ઉગી જશે અને વિકાસ પણ સારો થશે. જે છાણિયું ખાતર છે એ બધાથી બેસ્ટ ખાતર છે, કુદરતી છે. એના કારણે બીજી દવાઓ કરતાં આ એકદમ સારું. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અને આવી રીતે આગળ પણ સપોર્ટ કરજો, તેથી નવા વિડીયો હું તમારી માટે અવારનવાર ખેતીના બનાવી શકું. જય માતાજી.